કઠિન મુદ્દાઓને સરળ રીતે રમકડા દ્વારા રમતા રમતા સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. શિક્ષક 1 કલાકમાં વર્ગમાં જે દાખલાઓ ગણાવે છે તેને અમે અહીં રમતા રમતા 12 મિનિટમાં સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. આજે અમે વિજ્ઞાન મેળાની થીમ વિકસિત અને આત્મનિર્ભર ભારત અંતર્ગત અહીં કેટલાક રમકડાઓ રજૂ કરીએ છીએ. આજે અમે અહીં કુલ 6 રમકડાઓ દ્વારા ગણિતના કઠિન મુદ્દાઓને સરળ રીતે સમજાવીશું. જેમાં સૌપ્રથમ મધ્યક મધ્યસ્થ અને બહુલકની માહિતી રમકડાઓ દ્વારા, ત્યારબાદ અવયવ પદ્ધતિ, ત્યારબાદ આલેખના સ્તંભ આલેખ, ત્યારબાદ એક્સની કિંમત શોધો, યામ સમતલમાં બિંદુ નિરૂપણ અને x + b + c હોલ સ્ક્વેરના કેટલાક મુદ્દાઓ સમજાવીશું. હવે આપણે સૌપ્રથમ અહીં મધ્યક મધ્યસ્થ અને બહુલકની માહિતી મેળવીશું. સામાન્ય રીતે પરંપરાગત ચોક એન્ડ ટોક પદ્ધતિ બાળકો માટે કંટાળાજનક છે. આથી અમે અમારા મોડેલો દ્વારા રમકડા દ્વારા તમને આ સમજાવીશું. તમે જોઈ શકો છો કે વર્ગખંડમાં શિક્ષક મધ્યક મધ્યસ્થ અને બહુલકની માહિતી બોર્ડ પર દર્શાવી રહ્યા છે. હવે આ જ મુદ્દાને હું રમકડાઓ દ્વારા સમજાવીશ. આજે આપણે સમઘનોની મદદથી મધ્યક મધ્યસ્થ અને બહુલકની માહિતી મેળવીશું. સૌપ્રથમ આપણે સમઘનો દ્વારા મધ્યકની માહિતી મેળવીએ તે માટે આપણે જોઈશું કે અહીં કેટલા સમઘનો છે. અહીં 2, 3, 4, 4, 5, 5 અને 5 આમ સમઘનો આપવામાં આવ્યા છે. હવે આપણે પ્રાપ્તાંકોની સંખ્યા ગણીશું. 1, 2, 3, 4, 5, 6 અને 7. આમ અહીં કુલ 7 પ્રાપ્તાંકો આપવામાં આવ્યા છે. અહીં પ્રાપ્તાંકોનો સરવાળો એટલે કે અહીં કુલ 28 સમઘનો ગોઠવવામાં આવ્યા છે. હવે આપણા પ્રાપ્તાંકોની સંખ્યા 7 છે. આથી આપણે દરેક સમઘનોને 7 વિભાગમાં વહેંચીશું. તમે અહીં જોઈ શકો છો કે દરેક વિભાગમાં કુલ 4 સમઘનો છે. આથી આપણા મધ્યકની સંખ્યા મળશે 4. હવે આપણે સમઘનોની મદદથી મધ્યસ્થની માહિતી મેળવીશું. તે માટે આપણે સૌપ્રથમ સમઘનોને ચડતા ક્રમમાં ગોઠવીશું. આથી સૌથી પ્રથમ નાની સંખ્યા 2, 3, 4, 5, 5, 5 અને 6. હવે આપણે સમઘનોને બંને તરફથી દૂર કરતા જઈએ અને આપણને વચ્ચે જે અંક મળશે તે આપણો મધ્યસ્થ છે, જે છે 5. હવે આપણે સમઘનોની મદદથી બહુલકની માહિતી મેળવીએ. તે માટે આપણે જોઈશું કે કયું સમઘન સૌથી વધુ વખત આવે છે. અહીં 2 એક વખત, 3 એક વખત, 4 એક વખત, 5 3 વખત અને 6 એક વખત આવે છે. આથી આપણને બહુલકની સંખ્યા મળે છે 5. હવે આપણે બંગડીઓની મદદથી રમતા રમતા બહુલકની માહિતી મેળવીશું. તમે જાણો છો કે બંગડી અને લખોટી એ તો દરેક બાળક પાસે હોય જ છે. હવે આપણે બંગડીની મદદથી બહુલકની માહિતી જોઈશું. અહીં પ્રથમ બંગડીમાં 1 લખોટી, 3 લખોટી, 4 લખોટી, 4 લખોટી, 4 લખોટી, 5 અને અહીં 6 લખોટી આપવામાં આવી છે. હવે આપણે જોઈશું કે અહીં કઈ લખોટી સૌથી વધુ વખત આવે છે. તો તમે જોઈ રહ્યા છો કે અહીં 4 લખોટી સૌથી વધુ વખત આવે છે. આથી આપણને બહુલક મળે છે 4. આ રીતે બાળકો રમતા રમતા મધ્યક મધ્યસ્થ અને બહુલકની માહિતી શીખી શકે છે. જો આ રીતોને વર્ગખંડમાં મૂકવામાં આવે તો બાળકો સરળતાથી મધ્યક મધ્યસ્થ અને બહુલકના મુદ્દાઓ શીખી શકે છે. હવે આપણે અવયવ પ્રવૃત્તિ દ્વારા શીખીશું. આ પદ્ધતિને બોક્સ મેથડ તરીકે ઓળખવામાં આવે છે. ઘણીવાર બાળકોને બહુપદીના અવયવ પાડવામાં ઘણી મુશ્કેલી પડે છે. તો આ રીત દ્વારા બાળકો સરળતાથી બહુપદીના અવયવ પાડી શકે છે. તે માટે સૌપ્રથમ આપણે અહીં કે સંખ્યા લીધી છે x² + 4x + 4. અહીં પહેલા બોક્સમાં આપણે પ્રથમ પદ x² લઈશું. અંતિમ બોક્સમાં અંતિમ પદ 4.
હવે આપણે પ્રથમ પદ અને અંતિમ પદનો ગુણાકાર કરીશું. 4 ગુણ્યા 4 બરાબર 4. હવે આપણે 4ના એવા અવયવ પાડીએ કે જેથી તેનો સરવાળો 4 મળે. આથી 2 ગુણ્યા 2 બરાબર 4 અને 2 વત્તા 2 બરાબર 4. આથી અહીં અવયવ પડે છે 2x અને 2x. હવે તમે અહીં જોઈ શકો છો કે અહીં સામાન્ય અવયવ x છે અને અહીં સામાન્ય અવયવ 2 છે. આ જ રીતે અહીં સામાન્ય અવયવ 2 છે અને અહીં સામાન્ય અવયવ x છે. આથી આપણને જવાબ મળશે x પ્લસ 2 x પ્લસ 2. આ જ રીતે આપણે બીજી બહુપદીને પણ શીખી શકીએ છીએ અને બાળકો સરળતાથી અવયવ પદ્ધતિ શીખી શકે છે તથા તેઓ પોતાના કઠિન મૂલ્યોને સરળ રીતે રમતા સ્વયં નિર્મિત રમકડાઓ દ્વારા શીખી શકે છે. હવે આપણે સ્તંભાલેખ જોઈશું. બાળકોને સ્તંભાલેખ દોરવામાં ઘણી તકલીફ પડે છે. આથી અમે એક સ્વયં નિર્મિત રમકડું રજૂ કરીએ છીએ જેના દ્વારા બાળકો સરળતાથી સ્તંભાલેખમાં માહિતી દર્શાવી શકે છે. એ માટે અમે અહીં એક દાખલો રજૂ કરીએ છીએ. એક શાળામાં પ્રવાસનું આયોજન કરવા માટે વિદ્યાર્થીઓને તેમના મનપસંદ સ્થળની પસંદગી કરવાનું કહેવામાં આવે છે, જેનું પરિણામ નીચેના કોષ્ટકમાં દર્શાવ્યું છે. મનગમતા સ્થળ રાજકોટ, દિલ્હી, રાજસ્થાન, ભરૂચ, સુરત, કચ્છ, તિથલ, સાપુતારા, જૂનાગઢ, અમદાવાદ, ગિરનાર અને મુંબઈ. વિદ્યાર્થીઓની સંખ્યા 10, 40, 110, 30, 60, 80, 50, 70, 100, 90, 120 અને 20. હવે આપણે આ જ માહિતીને સ્તંભાલેખમાં દર્શાવી છે તે તમે જોઈ શકો છો. અહીં રાજકોટ માટે 10, દિલ્હી માટે 40, રાજસ્થાન માટે 110, ભરૂચ માટે 30, સુરત માટે 60, કચ્છ માટે 80, તિથલ માટે 50, સાપુતારા માટે 70, જૂનાગઢ માટે 100, અમદાવાદ માટે 90, ગિરનાર માટે 120 અને મુંબઈ માટે 20. આ રીતે અમે સ્તંભાલેખમાં માહિતી દર્શાવી છે. આ રીત દ્વારા બાળકો જાતે રમકડાઓ બનાવીને સરળતાથી સ્તંભાલેખની માહિતી મેળવી શકે છે. ઘણીવાર વિદ્યાર્થીઓને એક્સની કિંમત શોધવા માટે ખૂબ જ મુશ્કેલી પડે છે. માટે અહીં એક્સની કિંમત શોધવા માટે સ્વનિર્મિત મોડેલ રજૂ કરીએ છીએ. ઘણીવાર બાળકોને એક્સની કિંમત મળતી નથી. અહીં અમે એક્સની કિંમત રમકડા દ્વારા રમતા બતાવીશું. અહીં અમે એક્સ માટે જાંબલી કલરની પટ્ટી, પ્લસ માટે વ્હાઇટ કલરની પટ્ટી અને માઇનસ માટે ભૂરા કલરની પટ્ટી લીધી છે. અહીં આપણને એક સમીકરણ આપવામાં આવે છે 2x + 3 = 9. માટે અહીં 2x બદલે આપણે જાંબલી કલરની 2 પટ્ટી લઈશું. પ્લસ 3 છે માટે આપણે વ્હાઇટ કલરની 3 પટ્ટી લઈશું. અને ધન સંખ્યા હોવાથી આપણે વ્હાઇટ કલરની 9 પટ્ટી લઈશું. હવે આપણે x ની કિંમત શોધવાની હોવાથી અને અહીં પ્લસ 3 છે પણ આપણે ડાબી બાજુ અને જમણી બાજુ બંને માઇનસ કરીશું. હવે આપણને ખબર છે પ્લસ અને માઇનસ બરાબર 0 તો માટે આપણે આને લઈ લઈશું. હવે અહીં x 2 છે અને પ્લસ 6 છે માટે આપણે આ બે પ્લસને એવી રીતે આપણે 2xમાં ગોઠવવાના જેથી બંનેના મૂલ્ય સરખા મળે. માટે એક પ્લસ અહીં ગોઠવીશું અને એક પ્લસને અહીં ગોઠવીશું. તેથી આપણે તમે જોઈ શકો છો કે અહીં x બરાબર 3 મળી ગયા છે અને અહીં પણ x બરાબર 3 મળે છે. માટે આ સમીકરણમાં x ની કિંમત થશે 9. આ જ રીતે સમીકરણો લઈને રમતા સ્વનિર્મિત મોડેલ બનાવીને જાતે જ શીખી શકે છે. હવે આપણે યામ સૂત્રના બિંદુ નિરૂપણ સરળતાથી અને રમકડા દ્વારા કેવી રીતે કરી શકાય તે બતાવીશું. અહીં અમે એક સરસ મજાનું સ્વનિર્મિત મોડેલ રજૂ કરીએ છીએ. અહીં અમે યામાક્ષો લીધા છે x અક્ષ અને y અક્ષ. અમારે એક x અક્ષ પર કેટલાક બિંદુઓ લીધા છે. પ્રથમ બિંદુ છે 2 x અક્ષ પર અને 4 y અક્ષ પર આવે છે. આટલા એક ઉગમ બિંદુ પરથી x અક્ષ તરફ 2 પ્રગતિ કરીશું અને y અક્ષ તરફ 4 જલ્દી આપણે 2 અને 4
હવે આપણે a + b + c હોલ સ્ક્વેરનો નિત્યસમ રમતા જોઈશું.